ભાવનગર શહેરમાં ગઈકાલે આવેલા કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાને કારણે કુંભારવાડા વિસ્તારમાં નાના ચાલતા પ્લાસ્ટિકના દોરીના કારખાનાઓમાં ભારે નુકસાન થવા પામ્યું છે. ભાવનગર વીવર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે કુંભારવાડામાં જોબ ઉપર નાના પ્લાસ્ટિકના કારખાનાઓ ચાલે છે. તેમના યુનિટોમાં બાંધકામમાં પતરાના શેડ હોવાને કારણે ભારે પવનથી નુકસાન થયું છે. ભારે પવનને કારણે યુનિટના શેડના પતરાઓ ઉડી ગયા છે. તેમજ અન્ય પણ નુકસાન થયું હોવાનું જણાવ્યું છે. નલિન પટેલ, પ્રમુખ, ભાવનગર પ્લાસ્ટિક વીવર્સ એસોસિએશન. કયો વિસ્તાર છે? કુંભારવાડા વણકર સોસાયટી, કૃષ્ણ સોસાયટી, ડ્રાઈવર કોલોની. શું થયું? ગત રાત્રિના રોજ ખૂબ પૂર ઝડપે વાવાઝોડું ભાવનગરમાં થયેલ અને વરસાદ થયેલ. તેમાં ભાવનગર પ્લાસ્ટિક જોબ કરતા વેપારી આધારિત જે વીવર્સો છે એના કારખાનાઓમાં ખૂબ નુકસાન થયેલ છે. પતરાઓ ઉડી ગયેલ છે તેમજ મશીનને પણ ખૂબ નુકસાન થયેલું છે. નલિન પટેલ, પ્રમુખ, ભાવનગર પ્લાસ્ટિક વીવર્સ એસોસિએશન, કુંભારવાડા વણકર સોસાયટી. શું બનાવ્યું? ગત રાત્રિના રોજ જે વરસાદ ફૂલ થયો, પવન સાથે વાવાઝોડા જેવી અસર ભાવનગરમાં ખૂબ મોટી પડી. તેમાં પ્લાસ્ટિક જોબ કરતા વીવર્સો જે વણાટ કામ કરે છે તે વેપારી આધારિત છે, એના શેડોને ખૂબ નુકસાન થયું છે. આવનારા સમયમાં